મતગણતરીને 1 કલાક થઈ ચૂકી છે અને એક બાદ એક જે છે તે પરિણામ સામે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ ખાતા ખોલાવ્યા છે તે આગળ જોવા મળી રહ્યું છે। બિલકુલ બંસી, અત્યારે જે પ્રમાણે આંકડાકીય વિગતો સામે આવી રહી છે, કોંગ્રેસ માટે સારી આશા અહીં ન દેખાતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને આ વચ્ચે એક મોટા સમાચાર જે અત્યારે મળી રહ્યા છે। શરૂઆતી વલણમાં ભાજપ ફરી એકવાર પુનરાવર્તન કરે તેવી આશા પ્રબળ બની ચૂકી છે। અનેક એવી બેઠકો પર ભાજપ જીત તરફ સતત આગળ વધતી જોવા મળી રહી છે। બારડોલી નગરપાલિકાની 6 બેઠક પણ ભાજપે પોતાના અંકે કરી લીધી છે। આ 6 બેઠકો એ ભાજપ તરફી પરિણામ મેળવી રહી છે। પાલનપુર પાલિકામાં પણ કંઈક આવી જ સ્થિતિ। ભારતીય જનતા પાર્ટી એ શરૂઆતના વલણની અંદર ખૂબ આગળ વધતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। કોંગ્રેસ માટે આ સારો પ્રતિસાદ અત્યારે ના કરી શકાય। જીનુપુર, શું છે સંપૂર્ણ વિગતો? બધા વચ્ચે એક પછી એક અપડેટ્સ આવી રહ્યા છે, વિજયના સમાચાર આવી રહ્યા છે, ક્યાંક પેનલો આગળ ચાલી રહી છે અને આ બધા વચ્ચે બનાસકાંઠાના અંબાજીથી સમાચાર સામે આવી રહ્યા છે। અંબાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે। એક અંબાજીમાં 249 વોટથી કોંગ્રેસની જીત થઈ છે। તાલુકા પંચાયતમાં જીત થઈ છે અને આપણે જાણીએ છીએ કે ભૂતકાળની અંદર અહીંયા શું થયું હતું। આ બધા વચ્ચે બીજા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને એ સમાચાર આવી રહ્યા છે વડોદરાથી। આ સમાચાર મળી રહ્યા છે ઉના નગરપાલિકા, માફ કરશો, ઉના નગરપાલિકા વોર્ડ નંબર 1 ભાજપની પેનલ વિજેતા થઈ છે। વિનોદભાઈ બામભણિયા, અફસાનાબેન કસમાણી વિજેતા બન્યા છે, એની સાથે નિહાદ, રિંદ બલોચ અને શિવાનીબેન વાજા વિજેતા બન્યા છે। આ બાજુ વડોદરાના વાઘોડિયાથી સમાચાર આવી રહ્યા છે। વડોદરાના વાઘોડિયામાં પાલિકામાં વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ભગવો લહેરાવવાના સમાચાર મળી રહ્યા છે। વોર્ડ નંબર 1 નું પરિણામ સામે આવી ચૂક્યું છે। વોર્ડ નંબર 1 ભાજપના 3 ઉમેદવાર વિજેતા થયા છે, એટલે કે પેનલ તૂટી છે અહીંયા ભારતીય જનતા પાર્ટીનો। આ બાજુ જૂનાગઢના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં જિલ્લા તાલુકા પંચાયતની અહીંયા ચૂંટણી હતી, મહાનગરપાલિકાની ચૂંટણી આ વખતે નહોતી, ત્યારે જૂનાગઢના માળિયાહાટીમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે। હળવદ પછી ફરી એક આમ આદમી પાર્ટીના સમાચાર મળી રહ્યા છે। તાલુકા પંચાયતની બેઠક ઉપર દયાબેન ભરવાડનો 265 મતથી વિજય થયો છે જૂનાગઢમાં માળિયાહાટીનાથી આ સમાચાર મળી રહ્યા છે। અને આ બાજુ ભરૂચથી પણ સમાચાર આવી રહ્યા છે। એક પછી એક ખૂબ જ ઝડપથી સતત અપડેટ્સ આવી રહ્યા છે આખા રાજ્યમાંથી। ભરૂચની અંકલેશ્વર તાલુકા પંચાયતનું પરિણામ સામે આવ્યું છે, જેમાં અંદાડા બેઠક, એક બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીત્યા છે। કિરીટ માસ્ટર 2000 મતથી વિજેતા બન્યા છે। ભારતીય જનતા પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાવતી દેખાઈ રહી છે। ભરૂચની અંકલેશ્વર તાલુકા પંચાયતનું આ પરિણામ કે જેમાં અંદાડા એક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારે મતોથી વિજય બન્યા છે। આ બધા વચ્ચે અમદાવાદથી આખરે સમાચાર આવ્યા છે। અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે। અમદાવાદ જિલ્લામાં અસલાલી તાલુકાની સીટ પર કોંગ્રેસ વિજેતા બની છે। કોંગ્રેસના પ્રજ્ઞા પટેલ વિજેતા જાહેર થયા છે। કોંગ્રેસ પણ ધીમે ધીમે હવે આગળ વધી રહી છે। ભારતીય જનતા પાર્ટી સડસડાટ આગળ વધી રહી છે। આ બાજુ નર્મદાના રાજપીપળામાં ગુલાવડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। વર્ષા ઠાકોર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। તમામ અપડેટ્સ ખૂબ ઝડપથી સૌથી પહેલા સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। રાજપીપળા નગરપાલિકાનું બેઠક પરિણામ આવ્યું છે। વોર્ડ નંબર 1 ભાજપની પેનલ જીતી છે। 4 ઉમેદવાર વિજયી બન્યા છે। આશીષ ડબગર, ધર્મિશા કાછિયા વિજેતા બન્યા છે અને એમની સાથેના બાકીના 2 ઉમેદવારો પણ વિજયી બન્યા છે। આખી પેનલ જીતી છે। દીપિકા પટેલ અને ઉત્કર્ષ વસાવા એમ આખી પેનલની રાજપીપળામાં જીત થઈ છે રાજપીપળા નગરપાલિકાની આ બેઠકની અંદર। આ બાજુ પાદરાથી પણ સમાચાર સામે આવી રહ્યા છે। નગરપાલિકાની કુલ 28 બેઠક છે। ભાજપ અને કોંગ્રેસના ફાળે અત્યાર સુધીમાં અહીંયા 2 બેઠક ગઈ છે પાદરા નગરપાલિકાની અંદર। અત્યારે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। ચલો આખરે ક્યાંકથી તો રસાકસીના સમાચાર સામે આવ્યા છે। આ બાજુ દાહોદમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યાના મોટા સમાચાર મળી રહ્યા છે। લીમખેડા તાલુકા પંચાયતની વાત છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે। લીમખેડા તાલુકા પંચાયતની ચેડિયા બેઠક ઉપર આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે। આમ આદમી પાર્ટી અહીંયા વિજેતા બની છે। આમ આદમી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પગ પેસારો કરતી દેખાઈ રહી છે રાજ્યની અંદર। પછી એ હળવદ હોય એટલે કે મોરબી હોય, જુનાગઢ હોય કે પછી હવે દાહોદની અંદર હોય, ભાજપના ફાળે તાલુકાની અહીંયા 6 બેઠક ગઈ છે દાહોદની અંદર। દાહોદ તાલુકા પંચાયતના બેઠકના પરિણામ આવી રહ્યા છે। આ બાજુ નર્મદાના તિલકવાડાથી પણ પરિણામ સામે આવી રહ્યા છે। નર્મદા તિલકવાડામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। આ વખતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ આવ્યા હતા। એક અગર તાલુકા પંચાયતમાં અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। નર્મદા તિલકવાડા તાલુકા બેઠક ઉપર ભાજપની જીત